ઘણા લોકો એકદમ શાંતિથી કહે છે કે મારું તો નસીબ જ ખરાબ છે. જીવનમાં મહેનત પણ કરી, પ્રાર્થના પણ કરી, પણ પરિણામ તો એનું એ જ રહે છે. એ સમયે સવાલ ઊભો થાય છે કે શું ખરેખર નસીબ બદલી શકાય છે? ભગવદ્ ગીતામાં કૃષ્ણ સ્પષ્ટ કહે છે, ઉધરે આત્મનાત્માનમ નાત્માનમ અવસાદયેત. આ ભગવદ્ ગીતાના 6થા અધ્યાયનો શ્લોક છે. એટલે કે માનવ પોતે જ પોતાનો ઉદ્ધાર કરી શકે છે અને પોતે જ પોતાનું પતન પણ કરી શકે છે. અગર તમારું માઇન્ડ તમારા કંટ્રોલમાં હોય તો ઉદ્ધાર, અને પણ અનકંટ્રોલ્ડ માઇન્ડ અને સેન્સીસ હોય તો પતન. નસીબ પથ્થર પર લખાયેલું નથી. કર્મ આપણું ભૂતકાળ બનાવે છે, પરંતુ ચેતના આપણું ભવિષ્ય બનાવે છે. જો નસીબ બદલાતું ના હોત તો કૃષ્ણ ગીતા શા માટે કહેતા? આજે જે વિચારો અને પસંદગીઓ તમે કરો છો એ જ આવતીકાલનું નસીબ બનાવે છે. પણ જ્યારે માણસ ભગવાનને દોષ આપે છે ત્યારે તેનું નસીબ અસ્થિર થવાનું ચાલુ થઈ જાય છે. પરંતુ જ્યારે ભગવાનને આપણે પકડીને રાખીએ, તેમની શરણ લઈએ, તેમના ચરણોમાં જઈએ, ત્યારે નસીબ પીગળી જાય છે. ત્યારે આપણા જે જૂના કર્મો છે તે પીગળી જાય છે. એટલે ભક્તિથી નસીબ બદલવાની અગર તમે આ માર્ગ પર ચાલો તો એ સૌથી શક્તિશાળી માર્ગ છે. ભક્તિથી જ ખાલી નસીબ તમે બદલી શકો છો. કારણ કે ભક્તિ કર્મને પણ શુદ્ધ કરી દે છે. રોજ અગર તમે કહેશો કે હે કૃષ્ણ, તમે મારું નસીબ નહીં પણ મારી ચેતના બદલી નાખો, તમે મારું મન બદલી નાખો, ચેતનાને શુદ્ધ કરી નાખો, અને એક દિવસ તમને સમજાશે કે નસીબ પણ જાતે જ બદલાઈ ગયું. અગર ગમ્યું હોય તો હરે કૃષ્ણ મંત્ર જપ કરજો અને ભગવદ્ ગીતા વાંચજો. હરે કૃષ્ણ.